આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. ગાંધીનગરમાં આજે મળેલી તકેદારી અને મોનિટરિંગ સમિતિની બેઠકમાં દલિત અને આદિવાસી સમાજને પડી રહેલી મુશ્કેલીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રમણલાલ વોરાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં રાજ્યના મહાનગરોમાં સમરસ છાત્રાલય બનાવવાની અને એટ્રોસિટીના કેસોને પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી હતી. બેઠકમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણની સમીક્ષા કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે તેમણે અસ્પૃશ્યતા નાબૂદી માટેનું અભિયાન ચાલુ કરવા રજૂઆત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં ગેરકાયદેસર જમીન ઉપર માથાભારે વ્યક્તિઓનો કબજો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે તેમણે રાજ્યમાં દલિતો ઉપર થતા અત્યાચાર સામે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે ભૂમાફિયા સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી થવી જોઈએ. બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની 100 કલાકની ડ્રાઇવ અંતર્ગત દ્વારકામાં રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી. રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજે 2000થી વધુ ગુનેગારોમાંથી 210 અસામાજિક તત્વોને ઓળખવામાં આવ્યા છે, જેમાંથી 19 બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ સાથે રાજકોટમાં 2.5 કરોડ રૂપિયાની વીજ ચોરી કરનાર લોકોને પીજીવીસીએલ દ્વારા દંડ કરાયો છે. આ સાથે ખનીજ માફિયા અને સોશિયલ મીડિયામાં રીલ્સ વાયરલ કરનાર લોકો ઉપર પણ પોલીસ સતત નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ ઉપર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જળ સંરક્ષણના મહત્વ ઉપર પ્રકાશ પાડતો વિડીયો પણ રજૂ કર્યો હતો. તેમણે ભવિષ્યની પેઢીઓ માટે પાણીને સાચવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. हो सकता है आप अभी जहां हो वहां पानी पर्याप्त मात्रा में उपलब्ध हो, लेकिन आपको उन करोड़ों लोगों को भी हमेशा याद रखना है जो जल संकट वाले क्षेत्रों में रहते हैं, जिनके लिए पानी की एक एक बूंद अमृत के समान होती है. कुंभ से प्रेरणा लेते हुए हमें नदी उत्सव की परंपरा को नया विस्तार देना होगा. इससे वर्तमान पीढ़ी को पानी का महत्व समझ आएगा, नदियों की साफ सफाई को बल मिलेगा, नदियों की रक्षा होगी. આઈઆઈટી ગાંધીનગરના કેમ્પસમાં એનએસઓ અને આઈઆઈટી ગાંધીનગરના ઉપક્રમે 3 દિવસીય હેકાથોન ચાલી રહી છે. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના 5 સભ્યોની કુલ 700 ટીમોએ સત્તાવાર આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં એઆઈએમએલના ઉપયોગ સંબંધિત 3 કેસ માટે અરજી કરી હતી. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓની 19 ટીમો હેકાથોનમાં ભાગ લઈ રહી છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના એડીજી આર રાજેશે ભારતની આધુનિકીકરણ પહેલો ઉપર પ્રકાશ પાડ્યો હતો, જેમાં ડેટા ઇનોવેશન લેબ, ઈ સ્ટેટિસ્ટિક પોર્ટલનો સમાવેશ થાય છે. મુસાફરનો ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યા છે. આ બસ સ્ટોપથી તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે. લાલ દરવાજા ટર્મિનસના પ્લેટફોર્મ ક્રમાંક 7 અને 8 ઉપર ખસના પડદા લગાવી કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં મુસાફરોને રાહત મળે છે. આ અંગે અમદાવાદના મેયર प्रतिभा जैने વધુ માહિતી આપી હતી. अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस के द्वारा लाल दरवाजा के टर्मिनल पर गुजरात महिला सेवा ट्रस्ट द्वारा कूलिंग स्टेशन बनाने में आया है. सर्वप्रथम तो ये एक प्रथम प्रयास है. इस सिस्टम के द्वारा लोगों को गर्मी से राहत मिलेगी और जो गर्मी में बहुत प्रकार के जो रोग होते हैं उससे भी मुक्ति मिलेगी. વડોદરામાં આજે આગની બનેલી 2 અલગ અલગ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. વડોદરાના સયાજીપુરામાં એક ઘરમાં આગ લાગતા 43 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. દુર્ઘટના સમયે તેઓ ઘરમાં એકલા જ હતા. પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે મકરપુરામાં એસઆરપી ગ્રુપ 9માં સ્ટોર રૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. બનાવની જાણ થતાં 4 ફાયર સ્ટેશનનો એક સ્ટાફનો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને 6 થી વધુ ફાયર ટેન્કરની મદદથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. કેન્દ્રશાસિત પ્રદેશ
દમણમાં કાનૂની સેવા સત્તામંડળ અને એડવોકેટ બાર એસોસિએશનના સહકારથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું. મોટી દમણ અદાલત સંકુલમાં યોજાયેલી આ લોક અદાલતમાં પ્રી લિટિગેશન, ફેમિલી મેટર, સિવિલ, બેંકો, દૂરસંચાર અને નગરપાલિકા ટેક્સ સહિતના અનેક કેસ હાથ ધરવામાં આવ્યા હતા. બપોર સુધી પ્રી લિટિગેશનના કુલ 3,864 કેસમાંથી 2,077 કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું, જેમાં 1 કરોડ 18 લાખ રૂપિયાની રકમની વસૂલાત કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.